જય જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? તો મજામાં જશો. ચાકર લઈ લ્યો મિત્રો. આજે જોરદાર પણ ચાકર આવી ગઈ. કાલે ઉડી આવી હતી અને આજે પણ ચાકર ઉડી આવી મિત્રો. બધા ગાજરમાં દૂચા દે મિત્રો. 3 મહિના વારમાં ગોપી પાડી બે ખાય છે ભેર્યું. મેડમ સામે ભેં દવાનું કામ આલે છે. એક ભેં દવાઈ ગઈ, બીજી ભી દવાઈ છે. અને ઝાકરમાં તો જો આમ ઘટે જ નહીં. તમને એમ થાય કે આ વિડીયો ઝાંખો આવે, પણ ઝાંખો નથી આવતા. એવડી ઝાકર છે. ધાણાઓની જીરાઓની હે ને પૂરું કરી દે. ઝાકરું હોય ધાણામાં ફૂલ બાર નાખે. જીરું હજી કૂણું હોય ને એમાં નડે. પીરા પડી ગયા એમાં વાંધો ના આવે. કૂણું જીરું હોય ને એમાં દાંડલીમાં તો ઠાર પડે ને તો પછી તડકાનું તપે એટલે પાણી હોય ને એટલે કારીઓ અહીંયાથી આવે મિત્રો. એવું મારું માનવું હોય. બાકી તો હું થતું હોય મારો રામ જાણે. બતાવું તમને બ્લેક કેમેરો કરીને મિત્રો. જો બગલો કાલે હતો મિત્રો, વિડીયોમાં આવ્યો હતો અને આજ ઉકડામાં તો બેઠો. કાલ બેઠો તો વેંડી ઉપર એલિયો એને ટાટ લાગી ગયા છે. ઝાક કરે એટલે કંઈ ઘટે નહીં. એવી આવી પીડિયા કંઈ દેખાતું નથી. આ 10 વાગ્યા સુધીનું હક કરીને આવી છે એવું લાગે. આ બે છે ને જુગલ જોડી છે. ચાલે હપીને ગાજર ખાઈ બે. અહીંયા દોવાનું હાલે છે કામ બે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધા મજામાં? તો મજામાં જશો. તો હાલો આપણે આ છેલ્લી ભેંદવાની રહી. પછી રોહિતનું ટિફિન ભરવાનું રહ્યું. જા કરતા જોવા રહે કઈ ઘટે નહીં ઝાકરમાં. બગલો કેવો ચકરું મારે ઝાકરનું. બગલા બગદ છે ને ઉકેડામાં ચકરું મારે છે મિત્રો. ચણામાં ખડ ઉપાડવું પણ દવા થયું હતી તે ગરાહે ને એવડી ક્યાંક. અહીંયા આપણે મિત્રો બે ટ્રેક્ટર ધૂળ નાખી હતી ને એ આપણે આડી થઈ ગઈ છે અહીંયા માર્ગમાં. અને આપણે નાખી દેવું છે આમાં થરા પૂરો થાય ને સાણનો એટલે ઉકેડામાં નાખવાની. મહેંદીમાં હે ને મહી હોય શું હોય હાવ આ રીતના જો કારી પડી ગઈ. હાવ આવી થઈ ગઈ બધી કારી. મહી ના આવી ગઈ હોય એ રીતના. અહીંયા મિત્રો જીનેશે ઘઉં વાયા ચાલીએ તો. આ છે આપણી ડુંગળી. ડુંગળી હવે નીકળી ગયા, મસ્ત થઈ ગઈ. આ છે મક્કી. અહીંયા આપણે ગાજર તમે જોતા હો કાયમ મીડિયામાં મિત્રો. ઝાકર આમ 10-12 ફૂટ કંઈ પૂછતું નથી. આગળ એવડી છે. જોકે બધે ઝાકર તો હશે જ આવી. અને ચણામાં મિત્રો આપણે છે ને પોપટા મીંડા ઓલા થવા પીરા પાકવા મીંડા હે. અને મેળ આવે તો આપણે એક પાણી ધોળવવું હોય. ફૂલ ને કોઈ જૂનો પોપટો હોય ને એમાં ફાયદો કરે. સુકાતા કાંઈ આપણે વાર નહીં લાગે. પાવડા અકલ હે એટલે પાણી કંઈ લેહે નહીં બહુ. નજી ઉપાડી લે પાણી એવું લાગે. તો આપણે હે ને એક પાણી પાઈ દઈ. આ પોપટા જો બધા પાકી ગયા. હવે આ પીરો મીંડો પડવા. પણ આમાં જો પીસડે કોઈ ઝીણો મોટો પોપટો આ રીતના હોય ને આ પોપટા બધા હે ને કાચા હે એમાં ફાયદો કરીએ પાણી. બાકી જો હવે આમ પીરા મહિના તાલા પડવા. તાલા મહિના પડવા હવે ચણામાં 15 તારીખે આપણે એના 3 મહિના પૂરા થઈ જાય મિત્રો. એટલે હોદીમાં તો પાકી જાય. 90 દી થવા આવ્યા અને ચણાના. ને આપણે 6 પિયતા આપ્યા. પોટાશ આપણે ગાલામાં મારી દીધું. દાણો એનાથી ભરાવદાર થાય. તો હવે પાણી આપણે થોડું જાય ને એટલે ચણાનું કામ થાય પૂરું. બરાબર 15 દીનું કામ છે ચણાનું. 15 દીમાં ચણા પાકી જાય એવું લાગે. અને મિત્રો મૂરા આપણે વાયા હતા ને બતાવું તમને બ્લેક કેમેરો કરીને. અને નીકળી ગયા બધા. હાવ ખાવા જેવા મૂરા થયા જ નથી. બધા આ રીતના જો ફૂમકી કાઢી ગયા. એટલે બી એને નબળું આવી ગયું. અને મેથી આપણી બહુ વહેલી વાવી હતી મેથી હતા. અને ટમેટી જોરદાર છે મિત્રો. આપણે પાયાના છોટા હતા ને આગતના હતા ને આમાં ટમેટા તમે જોવો ખાલી લીંબુ છે. આ રીતના ટમેટું પડ્યું. ટમેટાનો ટાણે કંઈ વેલ્યુ નથી. આ એક ટમેટું 10 રૂપિયાનું હતું.
અટણાનો કાંઈ ભાવ નથી. 50 રૂપિયાના હે ને 5 કિલો દઈએ પહેલાં. 300 કિલો હતો દેશી ટમેટું ઝીણું હતું ને. જઈ લ્યો મૂરાનું બી. એનું કેમ જાણે બી કરવું એની વારે ચાલે ઊભો. આ છે આપણી મરચીના, આગળ છે રીંગણી, અહીંયા છે આપણું લસણ. આ છે અર્જુનના ઝીણા મિત્રો. આમાં હાટાના ફાવરિંગ જોરદાર છે અને છે એ કૂણા વધમાં છે. આને આપણે 8 દીનો ફેર છે ચણાને. 8 દી આ ચણા વાહે વાવલ છે આપણે. 8 દી મોર છે તો ચણા સારા છે. ચાલો મળીએ આગળ આગળ હવે. पहले गाजर खरीदो આવી ગયા કા પપ્પા હટામે ખરીદો કે હા રે તી ખોટલા તમે થોડું પડવા જામ થોડાક રહી ગયા. ઝાકર બહુ આવી હતી ને આગળ ઉડી ઝાકર તો હવે ગાજર ખોદ લઈને થાર બાર ઉડી જાય. મોટર ઉતારવાની છે જોઈએ આગળ શું થાય. હવે એને પાટીએ પરબતભાઈ દવાખાને આપણે રક્ત થઈ ગયું ને ટ્યુબ ને ગોળી લઈ લઈએ. આ છે મિત્રો દવાખાનું, જોઈ શકો તમે. કરી દીધા હે ગાડીઓ ઘણી પીડી મિત્રો. ચાલો મળીએ પાછા આગળ આગળ. અધૂરા હવે આપણે ઊભા નહીં થયા. હાલ થાંભલા લગન છે ને દવાના અને ચણાનો વલ જઈ ગયો મિત્રો અહીંયા. એટલે આવ્યો ગોઠણથી ઉષા અહીં પાણી ભરાઈને અવડા વલ થઈ ગયા અને વલ પ્રમાણે ફળ છે મિત્રો. પાણી ભરાય ને અહીંયા વલ વધારે જઈ આમાં ખોળ ઝીણું ઝીણું હોય ગુંજારા એડીને હોય ને મિત્રો. ચાલો મિત્રો એટલું ને જ લઈ મળી આલો પાછા આગળ આગળ. શું આંગળી બધા નાસ્તો કર્યો કા પપ્પા હવે નાસ્તો કરી લીધો આપણે. બિસ્કિટ લેવો તો ના બિસ્કિટના પડીકા ઓલે નાસ્તો કરી લીધો. શેણા ને તો નથી લઈ ગઈ ભૂખ થી જીનસ કરી નાસ્તો લેવો. નાસ્તો કરી લીધો. હવે આને કો બેસિયારા થયા ને ઉની કરો. કાલે શેણે ને દઈ જવાના હતા. પાણી દવા સાઈટી હું એકલી નથી પીતી, એકથી કુઈતા નહીં. આજે 2-3 ક્યારે રહી જાય કે હું થાય ગાજર ખોદવાના હે ને એટલે કદાચ રહી જાય. કાલ નહીં લઈ જાય તો હું કામકાજમાં હાલે છે. આજનો વિડીયો રાખી દઈએ મિત્રો. હા ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, નવા સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. સપોર્ટ કરો. મળશું કાલના વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામ રામ.